નમસ્કાર મિત્રો. ચાલો 7 જાન્યુઆરી 2026ના એક કરંટ અફેર્સ પર એક નજર નાખીએ જે તમારી આવનારી પરીક્ષાઓ માટે સૌથી વધુ મહત્વના છે. આજે આપણે 4 મુખ્ય વિભાગો જોઈશું. સૌથી પહેલા રાષ્ટ્રીય અને રાજ્યના અપડેટ્સ, પછી સંરક્ષણ અને સુરક્ષાના સમાચાર, ત્યાર પછી અર્થતંત્ર અને પર્યાવરણ પર ફોકસ કરીશું અને છેલ્લે આંતરરાષ્ટ્રીય અને સાયન્સ ટેકના ડેવલપમેન્ટ્સ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જે છે રાષ્ટ્રીય અને રાજ્યના મહત્વપૂર્ણ અપડેટ્સ. શરૂઆત કરીએ કર્ણાટકના એક મોટા રાજકીય સમાચારથી. સિદ્ધારમૈયાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે દેવરાજ ઉર્સને પાછળ છોડીને કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જુઓ, આ ખરેખર એક મોટી વાત છે, કારણ કે કર્ણાટકમાં ગઠબંધન સરકારોનો ઇતિહાસ રહ્યો છે. એમની રાજનીતિનું કેન્દ્ર છે અહિંદા ફ્રેમવર્ક, એટલે કે અલ્પસંખ્યકો, પછાત વર્ગો અને દલિતો માટે સામાજિક ન્યાય. પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો રાજ્યના રાજકીય ઇતિહાસમાંથી આના પર પ્રશ્ન બની શકે છે. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની. ત્યાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સરસ પહેલ થઈ છે. રાજ્યની પહેલી સમર્પિત બ્રેલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. અને ક્યાં? તો કે લખનૌમાં આવેલી ડૉક્ટર શકુંતલા મિશ્રા નેશનલ રિહેબિલિટેશન યુનિવર્સિટીમાં. આનું મહત્વ એ છે કે તે નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP-ના સમાવેશી શિક્ષણના સિદ્ધાંતને આગળ વધારે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સરકારી યોજનાઓ, ખાસ કરીને સામાજિક કલ્યાણ અને સશક્તિકરણને લગતી યોજનાઓમાં આ એક ઉત્તમ ઉદાહરણ તરીકે પૂછાઈ શકે છે. ટૂંકમાં શૈક્ષણિક સમાનતા તરફ આ એક મોટું અને મહત્વનું પગલું છે. હવે એક સવાલ. ભારતીય રેલવે કઈ રીતે કાર્બન ન્યૂટ્રલ બનશે? આટલું મોટું નેટવર્ક અને ઝીરો એમિશન કઈ રીતે શક્ય છે? તો ચાલો એનો જવાબ એક નવી ટેકનોલોજીમાં શોધીએ. જવાબ છે હાઇડ્રોજન ટ્રેન. અને ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન હરિયાણાના જિંદ સોનીપત રૂટ પર દોડવા માટે એકદમ તૈયાર છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન ગ્રીન હાઇડ્રોજન પર ચાલશે, એટલે કે પાણીમાંથી ઇલેક્ટ્રોલિસિસ દ્વારા બનાવેલું ફ્યુલ, ડીઝલનો એકદમ ક્લીન અને ઝીરો પોલ્યુશન વિકલ્પ. આ પ્રોજેક્ટ માત્ર એક ટ્રેન નથી, પણ ક્લાઇમેટ ચેન્જ સામે ભારતની લડાઈનું એક મોટું પ્રતીક છે. સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ તરફ આ એક મોટો જમ્પ છે. પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સેક્શનમાં ગ્રીન હાઇડ્રોજન અને તેની એપ્લિકેશન્સ પર સવાલ ચોક્કસ બની શકે છે. યાદ રાખજો, આ ભારતની ગ્રીન મોબિલિટીની સફરમાં એક માઇલસ્ટોન છે. ચાલો હવે એક જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર સમાચાર પર ધ્યાન આપીએ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભગીરથપુરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એટલે કે NCDC અને ICMRની ટીમો ત્યાં પહોંચીને તપાસ કરી રહી છે. આ ઘટના આપણને શું શીખવે છે? એ કે શહેરોમાં સ્વચ્છ પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું જરૂરી છે. પરીક્ષા માટે NCDC અને ICMR જેવી સંસ્થાઓ શું કામ કરે છે અને આવી કટોકટીમાં તેમની ભૂમિકા શું હોય છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે. આ એકદમ સ્પષ્ટ કેસ છે કે જ્યાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીધું જ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. ચાલો હવે આગળ વધીએ અને આપણા બીજા સેક્શન સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રના કેટલાક અગત્યના અપડેટ્સ જોઈએ. આધુનિક યુદ્ધનો ચહેરો હવે બદલાઈ રહ્યો છે અને એનું ભવિષ્ય છે ડ્રોન્સ. આ નવી વાસ્તવિકતાને સમજીને ભારતીય સેના એક નવી અને શક્તિશાળી ફોર્સ તૈયાર કરી રહી છે. આ ફોર્સનું નામ છે ભૈરવ. આ એક ખાસ ડ્રોન કેન્દ્રિત કોમ્બેટ ફોર્સ છે. અને આ કોઈ નાની ફોર્સ નથી. આમાં 1 લાખથી પણ વધુ ટ્રેન્ડ ડ્રોન ઓપરેટર્સ હશે. તેમનું મુખ્ય કામ હશે સર્વેલન્સ, ચોક્કસ હુમલા કરવા અને ગુપ્ત માહિતી ભેગી કરવી. આનું વ્યૂહાત્મક મહત્વ શું છે? તો ભૈરવ ફોર્સ ભારતને મલ્ટી ડોમેન વોરફેર માટે તૈયાર કરશે. એટલે કે જમીન, હવા અને સાયબર સ્પેસ ત્રણેય જગ્યાએ એકસાથે લડવાની ક્ષમતા. આનાથી સેનાની રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ અને પ્રિસિશન સ્ટ્રાઇકની તાકાત જબરદસ્ત વધી જશે. પરીક્ષામાં ભૈરવ ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એવો સવાલ પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખજો. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ વધુ એક મોટું પગલું. ભારતીય સેનાએ 2993 કરોડ રૂપિયાની એક ખૂબ જ મહત્વની ડીલ ફાઇનલ કરી છે. આ ડીલ છે સૂર્યાસ્ત્ર સિસ્ટમ માટે, જે NIB લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ભારતનું પહેલું સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર છે, જે ઇઝરાયેલના સહયોગથી વિકસાવાયું છે. અને તેની સ્ટ્રાઇક રેન્જ 300 કિલોમીટરની છે.
અહીં મલ્ટી કેલિબરનો મતલબ એ છે કે તે અલગ અલગ સાઇઝના રોકેટ લોન્ચ કરી શકે છે, જે તેને ખૂબ જ વર્સેટાઇલ બનાવે છે. મેક ઇન ઇન્ડિયા માટે આ એક મોટી સફળતા છે અને આનાથી આપણી સેનાની લાંબા અંતરે પ્રહાર કરવાની શક્તિ ઘણી વધી જશે. ડિફેન્સ ટેકનોલોજીમાંથી જો કોઈ સવાલ આવે તો આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હવે થોડી નજર પાડોશી દેશ પર. પાકિસ્તાને તૈમૂર નામની એક એર લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની રેન્જ લગભગ 600 કિલોમીટર છે અને તેની ખાસિયત એ છે કે તે રડારથી બચવા માટે ખૂબ જ નીચી ઊંચાઈ પર ઉડી શકે છે. આ પરીક્ષણ પાકિસ્તાનના પોતાના સંરક્ષણ ઉત્પાદનને મજબૂત કરવાના અને પરંપરાગત સૈન્ય શક્તિ વધારવાના પ્રયાસનો જ એક ભાગ છે. સ્વાભાવિક છે કે આનાથી આ ક્ષેત્રના સુરક્ષા સમીકરણો પર અસર પડશે. બીજી તરફ ચીન પણ તેની નૌકાદળની તાકાત સતત વધારી રહ્યું છે. તાજેતરમાં ચીનની નેવીએ લાઓડી નામના એક નવા અને અપગ્રેડેડ ટાઇપ 052D ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરને પોતાના બેડામાં સામેલ કર્યું છે. આપણે યાદ રાખવું જોઈએ કે જહાજોની સંખ્યાની દૃષ્ટિએ ચીનની નૌકાદળ દુનિયામાં સૌથી મોટી છે. આવા નવા જહાજોનું ઉમેરણ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તેની સૈન્ય પકડને વધુ મજબૂત બનાવે છે. એટલે આ ક્ષેત્રની સિક્યોરિટી ડાયનામિક્સ સમજવા માટે આ ડેવલપમેન્ટ ખૂબ જ મહત્વનું છે. ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા સેક્શનની, જેમાં અર્થતંત્ર અને પર્યાવરણને લગતા મુખ્ય સમાચારો છે. શરૂઆત કરીએ ઇકોનોમીથી. શેરબજારના રેગ્યુલેટર સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક નવો પ્રસ્તાવ લઈને આવ્યું છે. આ પ્રસ્તાવ એ છે કે જે લોકો રોકાણકારોને શિક્ષણ આપવાનું કામ કરે છે તેઓ સ્ટોક માર્કેટના ડેટાનો ઉપયોગ 30 દિવસ પછી જ કરી શકશે. પણ આવું શા માટે? હેતુ એકદમ સ્પષ્ટ છે. શૈક્ષણિક સામગ્રીને રોકાણની સલાહ તરીકે ગણીને કોઈ તેનો દુરુપયોગ ન કરે. પરીક્ષા માટે સેબી જેવી રેગ્યુલેટરી બોડીઝનું કામ શું છે અને તે રોકાણકારોનું રક્ષણ કેવી રીતે કરે છે તે સમજવું જરૂરી છે. ટૂંકમાં આ નિયમ શિક્ષણ અને રોકાણકારની સુરક્ષા વચ્ચે એક બેલેન્સ બનાવવાનો પ્રયાસ છે. હવે પર્યાવરણ ક્ષેત્રના એક ખુશીના સમાચાર. તમિલનાડુના મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં એક અત્યંત દુર્લભ ગરુડ ઇસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ જોવા મળ્યું છે. IUCNની રેડ લિસ્ટ મુજબ તેની સ્થિતિ વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ છે. આવા ટોચના શિકારીની હાજરી શું દર્શાવે છે? એ દર્શાવે છે કે ત્યાંનું ઇકોસિસ્ટમ એકદમ સ્વસ્થ અને સંતુલિત છે. એન્વાયરમેન્ટને લગતા પ્રશ્નો માટે 3 વસ્તુઓ ખાસ યાદ રાખવી. પ્રજાતિનું નામ ઇસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ, જગ્યા મુદુમલાઈ ટાઇગર રિઝર્વ અને તેની IUCN સ્ટેટસ વલ્નરેબલ. અને હવે આવી ગયા છે આપણે આપણા છેલ્લા સેક્શન પર, જેમાં આપણે આંતરરાષ્ટ્રીય અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડેવલપમેન્ટ્સ પર નજર કરીશું. સૌપ્રથમ ચાલો બિમ્સ્ટેકને સમજીએ. તેનું પૂરું નામ છે બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. મૂળભૂત રીતે આ બંગાળની ખાડીની આસપાસના 7 દેશોનું એક જૂથ છે, જેમાં ભારત પણ સામેલ છે, જેઓ ટેકનિકલ અને આર્થિક ક્ષેત્રે સહયોગ કરે છે. તો સમાચાર એ છે કે ભારતે બિમ્સ્ટેકના સભ્ય દેશો માટે એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ પ્રોગ્રામ કેન્સર કેર પર છે અને તે વિશાખાપટ્ટનમમાં યોજાયો છે. આનું રાજદ્વારી મહત્વ ઘણું છે. આ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો એક ભાગ છે, એટલે કે પડોશી દેશોને પ્રાથમિકતા આપવી. સાથે જ આ પ્રાદેશિક હેલ્થકેરમાં ભારતના લીડરશિપ રોલને પણ મજબૂત કરે છે. ઇન્ટરનેશનલ રિલેશન્સના ટોપિક માટે આ એક સારો પોઈન્ટ છે. શિક્ષણ ક્ષેત્રમાંથી એક ખૂબ જ મહત્વાકાંક્ષી સમાચાર છે. IIT મદ્રાસે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન લોન્ચ કર્યું છે અને તેમનો ગોલ શું છે? તો કે દુનિયાની પહેલી મલ્ટીનેશનલ યુનિવર્સિટી બનવું. આ માટે તેઓ રિસર્ચ, ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પર ફોકસ કરશે. આપણે જાણીએ છીએ કે IIT મદ્રાસે તાજેતરમાં તાન્ઝાનિયામાં પોતાનું ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલ્યું હતું. એ પછી આ તેમનું બીજું મોટું ગ્લોબલ સ્ટેપ છે. આ પ્રકારની પહેલ ગ્લોબલ હાયર એજ્યુકેશનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરે છે. એજ્યુકેશન અને સાયન્સ એન્ડ ટેક સેક્શનમાં આના પરથી સવાલ બનવાની પૂરી શક્યતા છે. તો ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ. આજના મુખ્ય નામો, જગ્યાઓ અને આ બધી ખબરો તમારી પરીક્ષા માટે કેમ મહત્વની છે એ જરૂર યાદ રાખજો.